ભાઈ કાળા કાચવાળી ગાડી લઈને નવરાત્રિમાં નીકળ્યા ને તો તમારી સામે એક્શન લેવાઈ શકે છે અને લેવાઈ શકે છે. એ હું તમને કહી દઉં, હું કંઈ તમને ડરાવતો ધમકાવતો કે કશું નથી. આ તો જે હાઈકોર્ટમાં થાય છે એ જ તમને હું કહી રહ્યો છું. ગઈકાલે એટલે આજે તમને ગઈકાલે એટલે કે 17મી તારીખે હાઈકોર્ટમાં આ કેસ ચાલ્યો હતો, જેમાં ગુજરાત સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ ટ્રાફિકના નિયમોનું પાલન અમે અત્યંત કડકાઈથી કરીશું અને એમાં પાર્કિંગ, ટ્રાફિક અને રસ્તા ઉપર આડેધડ જે વાહનોનું પાર્કિંગ કરવામાં આવે છે એવા લોકો સામે અમે આકરામાં આકરા પગલાં લઈશું. તો આ જ્યારે રજૂઆત ગુજરાત સરકારના વકીલ દ્વારા કરવામાં આવી રહી હતી તે સમયે હાઈકોર્ટે એવી ટિપ્પણી કરી કે ભાઈ તમે આ બધા નિયમોની તો વાત કરો છો, પણ જે લોકો કાળા કાચવાળી ગાડી લઈ અને ફરતા હોય છે એમનું શું? તમને યાદ રહે કે આ ગાડી હોય એના વિન્ડો હોય એના ઉપર કાળો કાચ તમે લગાવી શકતો નથી. ચાર જે કાચ છે એની ઉપર તમે બ્લેક ફિલ્મ લગાવી શકતા નથી. અને કોર્ટે એવું પણ કીધું કે આ બ્લેક ફિલ્મનું વાળી ગાડી હોય એમાં અંદર કોઈ જોઈ શકે નહીં, તો એનો મિસયુઝ પણ થઈ શકતો હોય છે. તો એ બાબતમાં તમે શું કરવા માગો છો? સ્ટેટ ગવર્મેન્ટ તરફથી રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ નવરાત્રી દરમિયાન કાળા કાચવાળી ગાડી હશે તો એની સામે પણ અમે આકરામાં આકરા પગલાં લઈશું. તમને ખબર હોય તો કહી દઉં કે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ખાસ કરીને અમદાવાદમાં આ બધી બહુ જ મોટા પાયે વાયોલેશન થતું હોય છે. તેની મહત્ત્વના કેસોની સુનાવણી દર અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટના હાલમાં નામદાર જસ્ટિસ A.S. સુપૈયા અને જસ્ટિસ L.S. પીરઝાદા સાહેબની કોર્ટમાં થઈ રહી છે. અને કોર્ટે બહુ જ કડક વલણ અપનાવ્યું છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સરકારે કીધું છે. અને સરકારે પણ કડકાઈથી બધી કામગીરી ચાલુ કરી. તમે અમદાવાદમાં જોશો ને તો જે વસ્ત્રાપુર સહિતના જે પ્રોમિનન્ટ ફૂડ માર્કેટ છે, સ્ટ્રીટ માર્કેટ, IIM રોડ, એ બધા હટાવી લેવામાં આવ્યા છે. તો બહુ જ કડકાઈથી કામગીરી ચાલુ રહી છે. અને બીજું કે હેલ્મેટ વગરના વાહનો, રોંગ સાઈડ ડ્રાઇવિંગના પણ ચલણો આપવામાં આવે છે. અને અત્યાર સુધીમાં 11,000 જેટલા ચલણો આપવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકારે કોર્ટને જણાવેલું છે. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આપણી સેફ્ટી માટે પણ જરૂરી છે અને સામેવાળાની સેફ્ટી માટે પણ જરૂરી છે. તો સૌ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને મોજથી રહીએ.